સુરતના બારડોલી તાલુકાના જેસવાડા ગામની સીમમાં એક મહિલાની હત્યા થયાનો બનાવ બહાર આવ્યો છે। ગામથી પસાર થતી નહેરની બાજુમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળતા ગ્રામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં બારડોલી ગ્રામ્ય પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। મહિલાની ગળાના ભાગે બોથડ પદાર્થ વડે હત્યા કરાઈની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી। ત્યારે બનાવની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ અધિક્ષક પોતે સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી। હાલ બારડોલી ગ્રામ્ય પોલીસ, જિલ્લા એલસીબી અને એફએસએલની ટીમો સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે। અને એ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ ગઈકાલે મળેલી, જેમાં ગામના એક નાગરિકે પીઆઈને વાત કરતા પીઆઈ જે લોકલ પીઆઈ છે એ અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ લોકો તાત્કાલિક અહીંયા પહોંચેલા અને જે મહિલા છે એને ઓળખ કરવાનો પ્રયત્ન કરેલા, પરંતુ અત્યાર સુધી મહિલાની ઓળખ થઈ શકેલ નથી। આજુબાજુના ગામમાં પણ અમે આ પ્રકારના મેસેજ આપેલા છે। એની ઓળખમાં હાલ જે મહિલા છે એને કુર્તા પાયજામા પહેરેલા છે, પિંક કલરના એના ચપ્પલ પહેરેલા છે અને એને જે ઈજા છે એ ગળામાં ઈજા છે અને આંખો પર ઈજા છે અને અન્ય ઇન્ક્વેસ્ટ અને પીએમના અંતે બીજી બાબતો ખબર પડશે। એ સિવાય એના હાથ ઉપર અંગ્રેજીમાં ડી લખેલું છે, ડી ત્રોફાવેલું છે અને એ જગ્યાએ એક અજાણી મહિલાની